અમદાવાદના સાણંદ તાલુકાના ઈયાવ ગામના યાત્રાળુઓને લઈને જતી બસની ગળતેશ્વર નજીક ગંભીર અકસ્માત નડ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ફેલ થતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બસમાં સવાર આશરે 20 થી 25 યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિક લોકો અને તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। રાહતની વાત તો એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। બીજી તરફ સાણંદના ધારાસભ્ય કનુ પટેલે હોસ્પિટલ પહોંચી દર્દીઓના પરિવારજનો સાથે સીધો સંવાદ સાધીને તેમને સાંત્વના આપી હતી। સાથે જ તમામ દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે તબીબોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। વધારે પડતા અમારા યાત્રાળુઓ આવતા હોય છે એમાંથી સ્નાન કરવા માટે। તો આજે આપણે કલાક એક પહેલાં આ બસ યાત્રાળુ તરીકે ત્યાં જતી હતી અને ત્યાં મોટાભાગની મહિલાઓ અને નાના બાળકો હતા એ પોતે પવિત્ર માસમાં ગળતેશ્વર સ્નાન કરવા જતા હતા। ટ્રાફિક હતું અને આ ડ્રાઈવર ટ્રાફિક જતા એમનાથી બ્રેક ફેલ થવું એવું કહેવું છે એમનું। બ્રેક ફેલ થવાથી આ બસ પલટી મારી ગઈ છે। તાત્કાલિક આજુબાજુના બધા અમારા છોકરાઓ અમે પોલીસ પ્રશાસન બધા આવી ગઈ અને તાત્કાલિક કાચ તોડી બધાને કાઢ્યા છે। ઘણા એક જણને થોડી વધારે ઈજા થઈ છે, સામાન્ય ઈજા થઈ છે। તાત્કાલિક 108 બોલાવી નાના બીજા વાહનો રિક્ષા ટેમ્પો અને એમને સેવાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિફર